કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું તમે બધા મજામાં હશો. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10નું ગુજરાતી વ્યાકરણનો એક નવો ટોપિક. એટલે કે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો સમાસ. બરાબર છે? તો સમાસ એટલે શું મિત્રો? તો સમાસ શબ્દ એ બે શબ્દોથી મળીને બનેલો છે. સૌથી પહેલો શબ્દ છે મિત્રો સમ વત્તા આસ. બરાબર છે? એટલે સમાસ થાય. હવે સમનો મતલબ થાય છે મિત્રો સાથે અને આસનો મતલબ થાય છે મિત્રો બેસવું. તો સમાસનો અર્થ થશે મિત્રો સાથે બેસવું. જ્યારે બે પદો સાથે બેસે ત્યારે સમાસ બને. હવે સમાસના પહેલા પદને આપણે પૂર્વ પદ કહીશું અને બીજા પદને આપણે ઉત્તર પદ કહીશું. આ યાદ રહેવું જોઈએ મિત્રો કે પૂર્વ પદ અને ઉત્તર પદ. કારણ કે જ્યારે આપણે સમાસનો વિગ્રહ કરીશું, વિગ્રહ એટલે જ્યારે સમાસને આપણે તોડીશું બે ભાગમાં, તો પહેલા ભાગને આપણે પૂર્વ પદ કહીશું, જ્યારે બીજા ભાગને આપણે ઉત્તર પદ કહીશું. બરાબર છે? હવે આપણે સમાસના પ્રકારો વિશે ચર્ચા કરીશું. તો મિત્રો સમાસના કુલ મુખ્ય 3 પ્રકાર પડે છે. સૌથી પહેલો પ્રકાર છે મિત્રો સર્વપદ પ્રધાન સમાસ અને એનું ઉદાહરણ છે મિત્રો દ્વંદ્વ સમાસ. બીજો પ્રકાર છે એક પદ પ્રધાન સમાસ અને એના ઉદાહરણો છે તત્પુરુષ સમાસ, દ્વિગુ સમાસ, મધ્યમ પદ લોપી સમાસ. અને ત્રીજો પ્રકાર પડે છે મિત્રો અન્ય પદ પ્રધાન સમાસ અને એના ઉદાહરણો છે મિત્રો ઉપપદ સમાસ, બહુવ્રીહી સમાસ અને અવ્યય ભાવ સમાસ. હવે આપણે સર્વપદ પ્રધાન સમાસ વિશે ચર્ચા કરીશું. તો મિત્રો જે સમાસમાં બંને પદો એટલે કયા? પૂર્વપદ અને ઉત્તર પદ બંને પદો સમાન મોભો ધરાવતા હોય, એટલે કે સમાન હક્ક ધરાવતા હોય, એવા સમાસને આપણે સર્વપદ પ્રધાન સમાસ કહીશું. અને એનું ઉદાહરણ છે મિત્રો આપેલા છે નીચે, આપણે જોઈશું એક પછી એક. માતા પિતા, પછી 3 4, રામ લક્ષ્મણ અને સોય દોરો. હવે બંને પદો સમાન મોભો ધરાવતા હોય એટલે મિત્રો બંને પદોનો જ્યારે આપણે છૂટા પાડીશું ત્યારે બંનેથી વાક્ય બનશે અને વાક્ય એ પૂર્ણ જશે. બરાબર છે? વાક્યમાં કોઈ ખોટ નહીં રહે. એક ઉદાહરણ આપી તમને સમજાવું મિત્રો કે રામ લક્ષ્મણ વનમાં ગયા. બરાબર છે? તો એ વાક્ય પણ સાચું બને. પછી એકલા રામને લઈને વાક્ય બનાવીએ કે રામ વનમાં ગયા, તો પણ સાચું બને. અને એકલું એવું બોલીએ કે લક્ષ્મણ વનમાં ગયા, તો પણ સાચું જ પડે. એટલે કે બંને પદો પૂર્વપદ અને ઉત્તર પદ બંને સમાન મોભો ધરાવતા હોય. બંનેથી વાક્ય બનાવીએ તો વાક્યમાં કોઈ ખોટ ના આવે. બીજો પ્રકાર છે મિત્રો એક પદ પ્રધાન સમાસ. તો જે સમાસમાં પહેલું પદ મુખ્ય હોય અને બીજું પદ ગૌણ હોય તેવા સમાસને આપણે એક પદ પ્રધાન સમાસ કહીશું. અને એનું ઉદાહરણ છે મિત્રો આગગાડી અને એકમાત્ર. હવે આપણે આગગાડીથી ઉદાહરણ બનાવીશું કે હું આગગાડીમાં બેસીને ગયો, તો પણ વાક્ય સાચું બને. પરંતુ મિત્રો આપણે એવું વાક્ય બનાવી શકીએ કે હું આગમાં બેસીને ગયો, એવું વાક્ય અહીંયા બનતું નથી. એ ખોટું વાક્ય છે. પરંતુ આપણે એવું બોલી શકીએ ને કે હું ગાડીમાં બેસીને ગયો. એટલા માટે અહીંયા ગાડી શબ્દ છે એ મુખ્ય પદ છે અને આગ શબ્દ છે એ ગૌણ પદ છે. બરાબર છે? તો એને શું કહીશું મિત્રો? એક પદ પ્રધાન. હવે આપણે ત્રીજા પ્રકાર વિશે ચર્ચા કરીશું. એ છે અન્ય પદ પ્રધાન સમાસ. તો જે સમાસમાં પહેલું અથવા બીજું પદ નહીં પરંતુ કોઈ અન્ય પદ જ પ્રધાન હોય તેવા સમાસને આપણે અન્ય પદ પ્રધાન સમાસ કહીશું. ઉદાહરણ તરીકે મુશળધાર અને મુઠ્ઠીભર. હવે આપણે એવું કહી શકીએ મિત્રો કે આજે મુશળધાર વરસાદ પડ્યો. પરંતુ આપણે એવું કહી શકીએ કે આજે મુશળ વરસાદ પડ્યો અથવા આજે ધાર વરસાદ પડ્યો. એટલે બંને પદ કેવા હોય છે? ગૌણ હોય છે. બરાબર છે? તો એવા સમાસને આપણે અન્ય પદ પ્રધાન સમાસ કહીશું. હવે આપણે દ્વંદ્વ સમાસ વિશે ચર્ચા કરીશું. તો દ્વંદ્વનો અર્થ થાય છે મિત્રો જોડકું. આ પ્રશ્ન ઘણીવાર મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે દ્વંદ્વનો અર્થ શું થાય?
તો દ્વંદ્વનો અર્થ યાદ રાખવું મિત્રો, જોડકું થાય. બરાબર. હવે જે સમાસમાં પૂર્વપદ અને ગૌણ પદ બંને સમાન મોભો ધરાવતા હોય તેવા સમાસને આપણે દ્વંદ્વ સમાસ કહીશું. બરાબર છે. હવે દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરતા મિત્રો બંને પદો વચ્ચે આપણને અને, અથવા અને કે જેવા સંયોજકો જોડવા પડે છે. બરાબર છે. એને આપણે ઉદાહરણ દ્વારા સરસ રીતે સમજી શકીશું. તો સૌથી પહેલું ઉદાહરણ છે મિત્રો માતા પિતા. હવે આ સમાસનો આપણે વિગ્રહ કરીશું. વિગ્રહ એટલે બંનેને તોડીશું વચ્ચેથી. તો માતા અને વચ્ચે શું મૂકવું પડશે મિત્રો? અને. અને આવ્યું મિત્રો, અને સંયોજક વપરાયું, માતા અને પિતા. પછી 4 5, તો શું થશે મિત્રો? 4 કે 5, તો કે સંયોજક વપરાયું. ઠંડુ ગરમ, તો ઠંડુ અથવા ગરમ. અને ચોથું ઉદાહરણ છે મિત્રો હાર જીત, તો હાર કે જીત. બરાબર છે. તો આ બધા આપણા શું થયા? સંયોજકો. બરાબર છે. લેક્ચરમાં આપણે તત્પુરુષ સમાસની વાત કરીશું. તો જે સમાસનું મુખ્ય પદ અને ગૌણ પદ વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય તે સમાસને તત્પુરુષ સમાસ કહેવાય છે. હવે વિભક્તિ સંબંધો કઈ કઈ મિત્રો? તો નો, ની, નું, ના, થી, માંથી, થકી, વડે, એ અને ને. બરાબર. હવે એના ઉદાહરણ જોઈશું. આપણે આ સમાસનો વિગ્રહ કરતા આ ઉપર પૈકી કોઈ પણ એક વિભક્તિનો પ્રત્યય આપણને વાપરવો પડે, એટલે આપણે ખબર પડી જાય મિત્રો કે તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. બરાબર. હવે સૌથી પહેલું ઉદાહરણ જોઈશું રાષ્ટ્ર ધ્વજ. તો એનું વિગ્રહ કરીશું મિત્રો. તો રાષ્ટ્ર નો ધ્વજ, તો નો એ વિભક્તિ પ્રત્યે જોડાયો મિત્રો, એટલે આપણને ખબર પડી જાય કે આ તત્પુરુષ સમાસ છે. પછી ગૌશાળા, તો ગાયની શાળા, તો ની આવ્યું મિત્રો. દેવાલય, તો દેવનું આલય. એવી જ રીતે લોકસેવક, તો લોકોના સેવક. તર્કબદ્ધ, તો તર્કથી બદ્ધ, તો થી આવ્યું. દેશ નિકાલ, તો દેશમાંથી નિકાલ. મંત્રમુગ્ધ, તો મંત્ર વડે મુગ્ધ. મનગમતું, તો મનને ગમતું. હવે આપણે દ્વિગુ સમાસની વાત કરીશું. તો જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય, એટલે કે સંખ્યા દર્શાવતું હોય તેવા સમાસને આપણે દ્વિગુ સમાસ કહીએ છીએ. બરાબર છે. પૂર્વપદ એ સંખ્યા દર્શાવતું હોવું જોઈએ. એના ઉદાહરણો છે મિત્રો નવરાત્રિ, તો નવરાત્રિનો સમૂહ. બરાબર છે. તો નવ એ સંખ્યા બતાવે છે. ચોઘડિયું, તો ચો એટલે કે 4, 4 ઘડીનો સમૂહ. પછી ત્રિકોણ, ત્રિ એટલે 3 કોણોનો સમૂહ. ચોમાસું, તો 4 માસનો સમૂહ. શતદલ, તો શત એટલે 7 દળનો સમૂહ. હવે મધ્યમ પદ લોપી સમાસ. તો જે સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદનો વિગ્રહ કરતા વચ્ચે મધ્યમ પદ ઉમેરવું પડે તેવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. એના ઉદાહરણો આપણે જોઈશું. સિંહાસન, તો સિંહની આકૃતિવાળું આસન. બરાબર છે. જ્યારે આપણે આ સમાસનો વિગ્રહ કરીશું ત્યારે વચ્ચે આપણને મધ્યમ પદ ઉમેરવું પડશે. બરાબર છે. વર્તમાન પત્ર, તો વર્તમાન આપતું પત્ર, તો આપતું આપણને ઉમેરવું પડ્યું. શિલાલેખ, તો શિલા ઉપર કોતરવામાં આવતો લેખ. શિલા એટલે પથ્થર. શિષ્યવૃત્તિ, તો શિષ્યને આપવામાં આવતી વૃત્તિ. એટલે આપણને ખબર પડી જાય મિત્રો કે મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ છે. હવે કર્મધારય સમાસ. તો જે સમાસનું પૂર્વપદ વિશેષણ હોય, શું હોય મિત્રો? વિશેષણ. અને ઉત્તર પદ નામ હોય. બરાબર છે. તેવા સમાસને આપણે કર્મધારય સમાસ કહીશું. એનું ઉદાહરણ છે નવનિર્માણ, તો નવ એટલે નવું અને નિર્માણ એટલે નિર્માણ કરવું. બરાબર છે. નવું નિર્માણ કરવું, કશું નવું બનાવવું. હવે અહીં નોંધવા જેવી વાત છે મિત્રો એક, કે નવ શબ્દનો અર્થ જ્યારે સંખ્યાના અર્થમાં હોય ત્યારે તે કર્મધારય સમાસ ન આવે. બરાબર છે. તે દ્વિગુ સમાસ બને, કર્મધારય નહીં. પરંતુ અહીંયા નવનો અર્થ છે નવું, એટલા માટે કર્મધારય સમાસ બન્યું છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. આ સમાસનો વિગ્રહ કરતા જેવો, જેવી, જેવું, જેવા અને રૂપી જેવા શબ્દો ઉમેરવા
પડે છે. યાદ રાખવું, જેવો, જેવી, જેવું, જેવા અને રૂપી શબ્દો ઉમેરવા પડે છે સમાસનો વિગ્રહ કરતા. તો સૌથી પહેલા છે ચંદ્રમુખ, તો ચંદ્ર જેવું મુખ. સિંહ પુરુષ, તો સિંહ જેવો પુરુષ. સંસાર સાગર, તો સંસાર રૂપી સાગર. તો જેવો, જેવી, જેવું, જેવો અને રૂપી આપણને વિગ્રહ કરતા આ શબ્દો ઉમેરવા પડ્યા એટલે ખબર પડી જાય મિત્રો કે કર્મધારય સમાસનું ઉદાહરણ છે. ઉપપદ સમાસ વિશે ચર્ચા કરીશું. તો ઉપપદ સમાસ એટલે જે સમાસનું પૂર્વ પદ નામ હોય અને ઉત્તર પદ ક્રિયા ધાતુ હોય. ક્રિયા ધાતુ એટલે કોઈ પણ ક્રિયા થતી હોય, બરાબર છે. તો તે સમાસને આપણે ઉપપદ સમાસ કહીશું. હવે આ સમાસનો વિગ્રહ કરતા અંતમાં મિત્રો નાર પ્રત્યય લાગશે, બરાબર છે. નાર એવો શબ્દ આપણને લગાડવો પડશે. એના ઉદાહરણ છે ગિરિધર, તો ગિરિને ધારણ કરનાર, બરાબર છે. એટલે તમને ખબર પડી જશે કે આ ઉપપદ સમાસનું ઉદાહરણ છે. એવી જ રીતે પંકજ, તો પંકમાં જન્મનાર, તો નાર પ્રત્યય લાગ્યો. એવી જ રીતે નર્મદા, તો નર્મ એટલે કે આનંદ આપનાર, તો નાર પ્રત્યય લાગ્યો. એવી જ રીતે રક્ષક, તો રક્ષણ કરનાર, નાર પ્રત્યય લાગ્યો. તજજ્ઞ એટલે તત્વને જાણનાર, બરાબર છે. તો આપણે આ શબ્દો યાદ રાખીશું કે જે શબ્દોના અંતમાં મિત્રો જ આવતો હોય, તા આવતું હોય, ક આવતું હોય, જ્ઞ આવતું હોય, બરાબર છે. પછી બીજું ક્રિયા ધાતુ આવતી હોય તો આપણને ખબર પડી જશે કે ઉપપદ સમાસનું ઉદાહરણ બનશે. હવે આપણે બહુવ્રીહી સમાસને જોઈશું. તો જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિનો સંબંધ, ઉપમેય ઉપમાનનો સંબંધ અથવા તો વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય તેવા સમાસને આપણે બહુવ્રીહી સમાસ કહીશું. હવે આ સમાસનો વિગ્રહ કરતા જેનો, જેની, જેનું, જેના જેવા શબ્દોનો ઉપયોગ આપણને કરવો પડે છે. હવે એના ઉદાહરણ આપણે જોઈશું. તો પહેલું ઉદાહરણ છે ગજાનન, બરાબર. તો જેનું મુખ ગજ જેવું છે તે, તો આ જુઓ મિત્રો, જેવું શબ્દનો ઉપયોગ કરવો પડ્યો. પાણી પંથો, તો જેનો પંથ પાણી જેવો છે તે, બરાબર. મુશળધાર, તો જેની ધાર મુશળ જેવી છે તે, તો જેવી આવ્યું. દીર્ઘ દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ દીર્ઘ છે તે, બરાબર. પછી કૃતાર્થ, તો જેનો અર્થ કૃત છે તે, બરાબર છે. હવે આપણે અવ્યય ભાવ સમાસ વિશે વાત કરીશું. તો જે સમાસના પ્રથમ પદમાં અવ્યય હોય અને તેની અસર સમગ્ર સમાસ પર થતી હોય તેવા સમાસને આપણે અવ્યય ભાવ સમાસ કહીશું. હવે અવ્યય કયા કયા આવે છે તો આ અવ્યય આપણે યાદ રાખીશું તો આપણું કામ સહેલું થઈ જશે. તો યથા, યાવત, પ્રતિ, સમ, હર, પ્રતિ, સમ, હર, દર, આ અને પર, આ બધા અવ્યય આપણે યાદ રાખીશું તો આપણું કામ સહેલું થઈ જશે, બરાબર છે. આ અવ્યય આવે તો મિત્રો અવ્યય ભાવ સમાસ બને, બરાબર છે. તો યથાશક્તિ, તો યથા આવ્યું મિત્રો, શક્તિ પ્રમાણે એનો મતલબ થાય છે. પ્રતિદિન, તો પ્રત્યેક દિન, તો પ્રતિ અવ્યય આવ્યું. એવી જ રીતે આજીવન, તો જીવન સુધી. દર વખત, તો દરેક વખત. અને હર રોજ, તો એનું હર રોજ આવ્યું. તો આ મિત્રો જોઈ શકો છો તમે અવ્યય યથા છે, પછી પ્રતિ છે, પછી આ છે, પછી દર છે, હર છે. આ ઉપરના પૈકી જ આ બધા અવ્યય આવે છે એટલે આપણને ખબર પડી જશે કે અવ્યય ભાવ સમાસ છે. તો મિત્રો અહીંયા આપણું સમાસનું ચેપ્ટર પૂરું થાય છે. આશા રાખું છું કે તમને આ ચેપ્ટર સમજણ પડી હશે. જો તમને આ ચેપ્ટર ગમ્યું હશે, આ વિડીયો તમને ગમ્યો હશે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.